પ્રાકૃતિક ખેતી થકી દેશના ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ ઉન્નત બને તથા દેશનો પ્રત્યેક નાગરિક સ્વચ્છ રહે અને ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવતા થાય તે ઉદ્દેશ્યથી તાપી જિલ્લા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક કૃષિ અંગેની તાલીમ સમયાંતરે યોજાય છે, જેના ભાગરૂપે તાલીમ કાર્યક્રમ યોજાયો હતો। પ્રાકૃતિક ખેતી ખેડૂતો અપનાવે તથા દેશનો પ્રત્યેક નાગરિક સ્વસ્થ રહે તે ઉદ્દેશ્યથી પ્રાકૃતિક કૃષિ અંગેની તાલીમ કાર્યક્રમ વ્યારા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે યોજાયો હતો કે જેમાં પ્રાકૃતિક ખેતી અંગેની સમજની સાથે તેનું પ્રેક્ટિકલ તાલીમ અને પ્લોટ નિર્દેશન પણ કરવામાં આવ્યું હતું। કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે સમયાંતરે ચાલતી પ્રાકૃતિક ખેતી કરવા અંગેની તાલીમમાં સૌથી વધુ ખેડૂતોએ તાલીમ મેળવી હતી અને તેઓએ પણ આ મુજબની પ્રાકૃતિક ખેતી કરશે અને અન્ય ખેડૂતોને પણ તેની સમજ આપી પ્રાકૃતિક ખેતી કરવા અંગે સમજ આપશે તેવું ખેડૂતોએ જણાવ્યું હતું। ગામ ફૂલઉમરાણ જે ક્લસ્ટર મોહિનીમાંથી અમે 67 ખેડૂતો આવેલા અને અહીંયા આપણે વિજ્ઞાન કેન્દ્રમાં જે વૈજ્ઞાનિકો દ્વારા જે આધુનિક ખેતી પદ્ધતિ એટલે પ્રાકૃતિક ખેતી એના વિષય પર જે આયામો અમને શીખવામાં આવ્યા છે, જે બીજામૃત બનાવવાનું, જીવામૃત બનાવવાનું, નિમાસ્ત્ર બનાવવાનું, 10 પાણી અર્ક બનાવવાનું, અસ્ત્ર શસ્ત્ર એમાં પ્રાકૃતિક ખેતીમાં જે વપરાય છે એ વાપરીને આપણે રાસાયણિક ખેતી નહીં કરવાની પણ પ્રાકૃતિક ખેતીથી આપણે આપણું આરોગ્ય સુધરે, આપણી પર્યાવરણ સુધરે એ નિમિત્તમાં જે અહીંયા વૈજ્ઞાનિકો અહીંયા જે પ્લોટો બનાવેલા છે, જે આપણે આચ્છાદન વાપરેલું છે એ બધું અમે નિરીક્ષણ કર્યું અને આ જોઈને અને આ શીખીને જઈને અમે ખેડૂતો બીજા ખેડૂતોને બી અમે શીખવીશું, કહીશું અને અમે પોતે બી કરીશું। અને જે બીમારીઓ થાય છે જે રાસાયણિક દવાથી તે અમે જાતે ગાયના ગૌમૂત્ર અને સાણમાંથી બનાવી અમે ઘરે વાપરીશું અને જો બીમારીમાંથી લોકોને ઉગારીશું। ગામ પેથાપુર, તાલુકો ઉચ્છલથી આવું છું। આજે કૃષિ કેન્દ્ર વ્યારા પ્રાકૃતિક ખેતી વિશે તાલીમ રાખેલ છે અને તાલીમમાં અમે આવ્યા અને તાલીમમાં વર્ગમાં અમે જીવામૃત વિશે અમને શીખવ્યું। પછી દવાઈ બનાવવાનું, પ્રાકૃતિક દવાઈ બનાવવાનું એ બદલ જાણ્યું અને પ્લોટ જોવા અહીંયા આવેલા છે ને પ્લોટમાં આચ્છાદન કરેલ છે એ બતાવ્યું ને અમને ખૂબ જ ગમ્યું। હવે અમે આ ખેતી પદ્ધતિ અપનાવીશું અને બીજા 10 જણને આ વાત કહીશું એવી આશા સાથે મારા 2 શબ્દ પૂરા કરું છું। આજે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા ખાતે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત વિલિંગ ફાર્મર્સ ખેડૂતોની ટ્રેનિંગ રાખવામાં આવેલી હતી। આ પ્રાકૃતિક ખેતીની અંદર અમે એ લોકોને પ્રાકૃતિક ખેતી કેવી રીતના કરવાની અને એના સિદ્ધાંતોની ચર્ચા કરી છે। સાથે સાથે જ્યારે રોગ અને જીવાત આવે ત્યારે એની અંદર આપણે નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, 10 પાણી અર્ક અને અગ્નિસ્ત્ર વાપરીને કઈ રીતના બનાવવાનું તેની પણ સમજૂતી આપી છે। પ્રેક્ટિકલી અમને ડેમોન્સ્ટ્રેશન બતાવેલું છે। સાથે સાથે અમારા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ફાર્મ ખાતે અમે જે પ્રાકૃતિક ખેતી દ્વારા જે તૈયાર કરેલું મોડેલ છે એ ત્યાં પણ અમને એ લોકોને વિઝિટ કરવા માટે લઈ આવેલા હતા અને ખેડૂતો આ બધું જોઈને ખૂબ આનંદ થયેલા છે અને એ લોકોએ અમને પ્રોમિસ કરેલું છે કે એ લોકો ઘરે જઈને આ પ્રકારની ખેતીને અમલ કરશે। આ ખાસ કરીને ઉચ્છલમાંથી આવેલા 125 ખેડૂતો છે। નીરવ કંસારા, ગુજરાત ન્યૂઝ, તાપી।